તો કેમ છો મિત્રો? આજે આપણે સવારમાં નવો વ્લોગ બનાવવાનું ચાલુ કરવી છે. તો આપણે વ્લોગ બનાવવાનું ચાલુ કર્યા છે. તો આટલા દિવસથી નહોતા આવતા, તમે વિચારતા કેમ નહોતા આવતા, તે ટેકનિકલ એરરના લીધે આપણો વ્લોગ નહોતા બનાવતા. તો આજે આપણે બનાવીએ મસ્ત મજાનો વ્લોગ. તો આ વ્લોગ એવું થવાનો છે કે મંદિરની ફૂલ મુલાકાત લેવાની છે. મંદિરમાં આપણે દર્શન કરીશું અને બધું તમને બતાવીશું મંદિરમાં કેવું કેવું હોય. આ જગ્યા એ છે કંજરીથી અંદર એન્ટર થતાં અંદર જ આવતા મંદિર આવશે, જે નામ છે સીતારામ મંદિર. જય સીતારામ મંદિર. રામજી મંદિરની આપણે ફૂલ મુલાકાત લઈશું અને તમને બતાવીએ બ્લોગિંગ કેવી રીતે આપણે કરીએ છીએ. જો તમને આ બ્લોગ મસ્ત પસંદ આવે કે સારું લાગે તો લાઈક, ફોલો અને કમેન્ટ કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા ના. અને આપણે જઈએ મંદિરમાં. ચલો, તો કંજીરથી એન્ટર આવતા જ આપણું સીતારામ મંદિર. આ સીતારામ મંદિર છે. આપણે અંદર જઈએ. મસ્ત મજાનો ગેટ, એની એક ગેટ સામે છે તળાવ છે અને ત્યાં બોર્ડ લખેલું જ છે બળિયાદેવ મહારાજ મંદિર, રામદેવ પીર મહારાજ મંદિર, ખોડિયાર માતા મંદિર જવાનો રસ્તો એ બાજુ મંદિર આવ્યું છે. આપણે ત્યાં બી જઈશું. અત્યારે તમને બતાવીએ ગૌશાળા બધું બતાવીએ. તો આપણે આવી ગયા. આ છે જે યજ્ઞશાળા છે. તો તમને બતાવીએ યજ્ઞશાળા કેવી છે. તો જો આ મિત્રો આ યજ્ઞશાળા છે. આપણે બૂટ તો ઉતારીને જ જવાના. યજ્ઞશાળામાં જતા હોય, મંદિરમાં જતા હોય, બૂટ ઉતારીને જ જવાના. આ છે યજ્ઞકુંડ. મસ્ત મજાના યજ્ઞકુંડ બનાવેલા છે. અને આ રહ્યા ઓદરાભાઈ આપણા જય સીતારામ. એને પંગો નહીં લેવાનો, પછી પાછળ પડે નહીં. આ મસ્ત મજાના યજ્ઞકુંડ બનાવેલા છે. અને આપણે હવે ત્યાં કરીએ બહાર. યજ્ઞકુંડ જોઈ લીધા. આપણે જઈએ હવે ગૌશાળાએ. ગૌશાળાએ જઈએ. સામે તમને દેખાતી હશે ગૌશાળા. એ બધું ગૌશાળાનું ખાવાનું, જેમ કે શું કહેવાય, આપણા પૂડા છે, સોલા છે, એ બધું છે. અત્યારે આ ભાઈ કામ કરે છે, વાડીને લાવે છે, એટલે ત્યાંથી બુલેટ ઘાસ વાડીને લાવે છે. તો આ જે ગૌશાળા તાપના લીધે નહીં દેખાય. આ ગૌશાળાના બધું એનું જમણવાનું મતલબ જસ્ટ પૂરા. આપણા એક કાકા એ કોમ કરી છે. અવાજના લીધે નહીં ખબર પડે. તો ગૌશાળામાં આપણે એન્ટર થઈ ગયા. જો બધા ગૌ માતા જો તે મસ્ત મજાની છે. મસ્ત મજાની રેલી. બીજી એક રેલી ગૌ માતા જ છે ને. મસ્ત મજાની ગૌ માતા, બધી ગૌ માતાની સેવા કરે છે અમારા. હા ચાટા છે પણ મસ્ત મજાની માતા છે. તો તમે ગૌ માતા તો જોઈ હશે. તો તબેલો છે મોટો, બહુ મસ્ત મજાનો તબેલો છે. સુવિધા બુવિધા બધું કમ્પ્લીટ જ છે. આપણું મંદિર છે. આપણે અંદર જઈએ, મંદિરના એન્ટર થઈએ. એન્ટ્રેસમાં અમારા મંદિર ગેટની અંદર તાપ તો સબ બહુ જ તાપ છે. મને દેખાય કહીએ. આપણે આવી ગયા મંદિરમાં.
આજે જગન્નાથ આપણા મહારાજજીની ગુરુગાદી એન્ટર્સ જેમ કે આપણા પ્રદક્ષિણા ફરીએ છીએ એ જ છે પ્રદક્ષિણા ફરવાની જગ્યા છે પ્રદક્ષિણા ફરીએ છીએ પછી સામે જ હનુમાન દાદાનું મંદિર છે આપણા હનુમાન દાદાનું મંદિર હા આવી ગયું શંકર ભગવાનનું મંદિર આ મંદિર કેટલું મોટું મસ્ત ત્યાંનું આપણે અંદર જઈએ એન્ટર થઈએ રસોઈ આવી ગયા બાદર અહીંયા બી મંદિર જ છે મસ્ત આ ખેતર છે આપણા મંદિરનું મેન મસ્ત મજાનું આ શંકર ભગવાનની મૂર્તિ શિવલિંગ આ છે આપણી ભોજન શાળા અંદર જઈએ બંધ છે આપણે આવી ગયા ભોજન શાળામાં આપણી ભોજન શાળા છે ત્યાં અવનવાર કંઈક ને કંઈક આમ પ્રોગ્રામ હોય ત્યાં બનતું જ રહે ભોજન બનતું જ રહે પણ અહીંયા કોઈ દિવસ ખૂટે ના ભોજન અને સામે તમને દેખાતું હશે તળાવ વિશાળ તળાવ આપણે અહીંયા જઈશું મંદિરમાં પછી બીજા બ્લોગમાં તમે જોશો અત્યારે આ બ્લોગમાં મંદિરની ફૂલ મુલાકાત મારા જોડે વાત કરીશું થોડી વાર તો જોયું તમે કેવું છે મસ્ત મંદિર અમારા કંજરી ગામનું મસ્ત મજાનું મંદિર છે આ છે બીલીપત્ર આખું વિશાળ ઝાડ છે તો મસ્ત મંદિર જ આ વિડીયો સારો લાગે તો લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરી દેજો બેલ આઇકન જરૂર દબાવી દેજો મળીએ નવા બ્લોગમાં બાય.